સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મૃત્યુ બાદ ખેડા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસનો શંકાસ્પદ કેસ મળતા જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કપડવંજ તાલુકાના દાસલવાડા ગામે જોવા મળેલા શંકાસ્પદ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા બાળકને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયું છે. હાલ આ બાળકની તબિયત સારી છે. જો કે ચાંદીપુરમ વાયરસ જાન લેવા હોય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા છે. દાસલવાડા ગામ ઉપરાંત આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગ એ ખાસ પ્રકારની માખી દ્વારા ફેલાતો રોગ છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની માખી વધારે ના ફેલાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. દાસલવાડા ગામમાં જ્યાં કાચા મકાનો છે અને જ્યાં મકાનોની તિરાડોમાં આ પ્રકારની માખી રહેતી હોય છે, ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. સાબરકાંઠામાં બનેલી કરુણ ઘટના બાદ ખેડા જિલ્લામાં પણ આ વાયરસ વધુ ના ફેલાય તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ચાંદીપુરમ વાયરસ ફેલાવતી માખી સૌપ્રથમ પશુને કરડતી હોય છે અને ત્યારબાદ તેમાંથી વાયરસ લઈ તે મનુષ્યમાં ફેલાવતી હોય છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના વાયરસ વધુ ફેલાવાનું જોખમ રહેતું હોય છે. કેસની જાણ 11 તારીખે થઈ હતી અને 11 તારીખથી અમારો એ વિસ્તારની અંદર સર્વેની કામગીરી ચાલુ છે. કેસો શોધવાની અને જે રોગ પ્રતિરોધક કામગીરી જે છે, બીમારીને કંટ્રોલ કરવાની જે છે, ડસ્ટિંગ કરી અને પછી જે તીડ અથવા દરાર છે એને ભરવાની કામગીરી એ ગામ લોકોના સહયોગથી ચાલુ છે. અને એની સાથે સાથે આપણે ખાલી દાસલવાડા જ નહીં, એની સાથે આજુબાજુના 10 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે 12 ગામડા છે, જેમ કે ફતિયાવાડ, ભદ્રકાલી, ઉદાપુર, કુંડાની મોવાડા, મોહમ્મદપુરા, અમચડી, હીરાપુર, તોરણા, કૈલાસનગર, કૃષ્ણનગર, અંબલિયારા, એની અંદર બી અમારી સર્વેની કામગીરી ચાલુ છે. અને આવો કેસ ના બને એમાં રોગ અટકાયતી જે પગલાં છે એની કામગીરી ચાલુ છે. અને 10 ટીમો અત્યારે કામ કરી રહી છે. 10 ટીમો કામ કરી રહી છે. કેટલા સેમ્પલ લેવા છે? સેમ્પલ 10 અમે વેટેનરીના બી સેમ્પલ લીધા છે અને આપણે સેન્ડ ફ્લાયના બી સેમ્પલ લીધા છે. એમાં વાયરસ મળવાની શક્યતા રહે છે. એટલા માટે પ્રૂફ થાય કે ખરેખર આ બીમારી ચાંદીપુરમ છે કે બીજી કોઈ બીમારી છે. એટલે એ સેમ્પલ્સ NIV પુણેને મોકલી આપવામાં આવ્યા છે. બાળકનો જે સેમ્પલ CSF સેમ્પલ મોકલવાના હતો એનો રિઝલ્ટ આજ આવવાની શક્યતા છે.